हेलो स्टूडेंट्स, फाइनेंशियल अकाउंट्स में આપણે સેકન્ડ મેથડ સ્ટાર્ટ કરી હતી, મેક્સિમમ લોસ મેથડ, જેના અલગ અલગ ક્વેશ્ચન જોયા હતા. આજે પણ આપણે હજુ એકલા આ જ મેથડના થોડા એડવાન્સ ક્વેશ્ચન જોઈશું. એટલે કે પાર્ટનર્સની કેપિટલ આપણે જ્યારે ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ ત્યારે મેથડ ચેન્જ થાય છે, પણ એ પહેલાંની જે ચૂકવણી હોય છે એ આપણે રિયલાઇઝેશન એક્સપેન્સ, આઉટસાઇડ લાયબિલિટી અને પાર્ટનર્સ કેપિટલ જે બંને મેથડમાં કોમન છે, બરાબર છે. તો એના પણ અમુક એડજસ્ટમેન્ટ આપણે જોવાના બાકી હતા, જે અગાઉની મેથડમાં પણ આવી ગયા હશે અને કેટલાક બાકી હશે, તો આ મેથડમાં આપણે કવર કરીશું. તો એવા કેટલાક નવા પોઈન્ટ્સ સાથે આજે આપણે બે ક્વેશ્ચન ખાસ અગત્યના જોવાના છે. અહીંયા દરેક લેક્ચરમાં આપણે જે ક્વેશ્ચન કરીશું ને દરેક ક્વેશ્ચનની અંદર કોઈને કોઈ નવી બાબતો આવતી હશે. તમારે ફક્ત એટલું કામ કરવાનું છે કે જે પણ દાખલાની અંદર કે જે પણ ક્વેશ્ચનની અંદર જે કોઈ નવો પોઈન્ટ્સ આવે છે જે આપણે અત્યાર સુધીના ક્વેશ્ચનમાં નથી, એના પર ખાસ ધ્યાન રાખવાનું છે. બાકી અમુક બાબતો જે છે એ તો બધી કોમન રહેશે, જે દરેક ક્વેશ્ચનમાં હોય જ છે. તો ઇમ્પોર્ટન્ટ એ છે કે જે ક્વેશ્ચનમાં આપણે નવા પોઈન્ટ્સ કેટલા ક્લિયર કરતા જઈએ છીએ, બરાબર. તો રિવિઝન કરતી વખતે તમને ઇઝી રહેશે. ચેપ્ટરમાં ટિક માર્ક કરેલું હશે તો આપણે દરેક ક્વેશ્ચનમાં ફક્ત એટલા પોઈન્ટ જોઈ લઈશું એટલે આખા ચેપ્ટરના બધા જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ આપણે કવર થઈ જશે. ઓકે, ચાલો તો સ્ટાર્ટ કરીએ આજે આપણે મેક્સિમમ લોસ મેથડના ક્વેશ્ચન્સ. ક્વેશ્ચન નંબર છે 14. ક્વેશ્ચન નંબર 14. ચલો પહેલા તો ક્વેશ્ચન જોઈ લઈએ. ક્વેશ્ચન છે, અંજુ, બીના એન્ડ છાયા આર પાર્ટનર્સ શેરિંગ પ્રોફિટ એન્ડ લોસીસ in the ratio of 3/2/1. Their balance sheet as on 31st March 2010 is under. એમની બેલેન્સ શીટ આપી છે. ત્રણેય પાર્ટનર્સની કેપિટલ છે, રિઝર્વ ફંડ, સિક્યુર્ડ લોન, બિલ્સ પેએબલ, ક્રેડિટર્સ, એસેટ, કેશ અને ડ્રોઈંગ્સ. ત્રણેય પાર્ટનર્સના ડ્રોઈંગ્સ આપેલા છે એસેટમાં. એડિશનલ ઇન્ફોર્મેશન છે, રિયલાઇઝેશન એક્સપેન્સ એક્સપેક્ટેડ એસ્ટિમેટેડ હતા 4000 એન્ડ એકચ્યુઅલ પેમેન્ટ કર્યું છે એનું 5000. તો અહીંયા જો બેલેન્સ શીટમાં કઈ બાબત અહીંયા નવી છે ખાસ નોટ કરીએ તો એક તો સિક્યુર્ડ લોન આપેલું છે, જે આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ. સિક્યુર્ડ લોન છે એનો મતલબ એવો થાય છે કે એનું પેમેન્ટ આપણે પહેલાં કરવાનું છે. કઈ મિલકત પર સિક્યુર્ડ છે એની કોઈ સૂચના નથી, એટલે ફર્સ્ટ પ્રાયોરિટી થઈ જશે સિક્યુર્ડ લોનની. એટલે આપણો જે ક્રમ હતો એ ક્રમમાં અહીંયા ચેન્જીસ થઈ જશે. સિક્યુર્ડ છે એટલે કે કોઈ મિલકત ગીરવે મૂકીને લોન લીધેલી છે તો સૌથી પહેલાં એનું પેમેન્ટ થશે પહેલાં ઇન્સ્ટોલમેન્ટમાંથી, ત્યાર પછી બીજા બધા ખર્ચાઓ. પણ સૌથી પહેલાં એટલે રિયલાઇઝેશન એક્સપેન્સ પહેલાં નહીં. પહેલો ક્રમ તો રિયલાઇઝેશન એક્સપેન્સનો જ છે. ક્રમ ચેન્જ ક્યાં થાય? ખાલી આઉટસાઇડ લાયબિલિટીઝ અને લોન માટે. લોન એ આઉટસાઇડ લાયબિલિટીઝ છે, પણ સિક્યોર્ડ આપેલી હશે તો પછી એને પ્રાયોરિટી ફર્સ્ટ આવી જશે. ફર્સ્ટ આપણે એને પેમેન્ટ કરવાનું, ત્યાર પછી બીજી આઉટસાઇડ લાયબિલિટી જે હોય એ જે તે ક્રમમાં. ઓકે, બીજી વિગત છે અહીંયા હજુ ક્વેશ્ચનમાં આગળ જો એસેટ રિયલાઇઝેશન આપ્યું છે સેકન્ડ પોઈન્ટમાં. તો 15th એપ્રિલ, 31st મે, 30 જૂન અને 15th જુલાઈ અલગ અલગ ઇન્સ્ટોલમેન્ટ આપેલા છે 4. પ્રિપેર ધ સ્ટેટમેન્ટ શોઈંગ piecemeal distribution of cash by applying maximum loss method. મેક્સિમમ લોસ મેથડ યુઝ કરવાની જે આપણને સૂચના આપેલી છે, બરાબર. એટલે આપણે મેક્સિમમ લોસ મેથડ યુઝ કરી અને સ્ટેટમેન્ટ તૈયાર કરવાનું છે. મેક્સિમમ લોસ મેથડમાં આપણે કોઈ અધર કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી રહેતી. ડાયરેક્ટ આપણે સ્ટેટમેન્ટ જ તૈયાર કરીશું અને બધી જ કેલ્ક્યુલેશન આપણે ક્યાં લખવાની છે? સ્ટેટમેન્ટમાં છે, બરાબર છે. ચલો તો સ્ટેટમેન્ટ તૈયાર કરીશું તો સ્ટેટમેન્ટ આ પ્રમાણે બનશે. જેટલી પણ લાયબિલિટી છે બધી જ લાયબિલિટીઝ લખવી પડશે. તો ફરી એકવાર બેલેન્સ શીટ જોઈ લઈએ. બેલેન્સ શીટમાં જો લાયબિલિટીમાં ક્રેડિટર્સ હતા, બિલ્સ પેએબલ હતું, સિક્યોર્ડ લોન છે અને 3 પાર્ટનર્સ છે, બરાબર. અને નવી બાબત આ ક્વેશ્ચનમાં આવી જાય છે જે ડ્રોઈંગ્સમાં આપણને આપેલી છે એ છે
એસેટ્સમાં આપેલા છે આપણને ડ્રોઈંગના અકાઉન્ટ્સ, ઉપાડ ખાતું આપેલું છે, એ ખાસ અહીંયા ધ્યાનમાં લેવાનું છે તમારે, બરાબર. તો આટલા ખાના બનશે, જેટલી લાયબિલિટી છે બધા. ઓકે, સિક્યુર લોન અહીંયા ફર્સ્ટ બનાવ્યું છે આપણે, કારણ કે એનું પેમેન્ટ પહેલાં કરવાનું છે, બરાબર. ચાલો તો બેલેન્સ લખી દઈએ. બેલેન્સ એઝ પર બેલેન્સ શીટ પ્રમાણેનું જે પણ બેલેન્સ છે એ ડાયરેક્ટ પહેલાં લખી દઈશું અહીંયા. સિક્યુર લોન છે 18,000, બિલ્સ પેએબલ 5,000, ક્રેડિટર્સ 10,000 બિલ્સ પેએબલ છે અને ક્રેડિટર્સ આપેલા છે 5,000. ત્યાર પછી ABC ત્રણેયની કેપિટલ 49, 21 એન્ડ 10. હવે અહીંયા રિઝર્વ ફંડ જે છે એ રિઝર્વ ફંડ એ આપણે કેપિટલમાં પ્લસ કરી દઈશું, એડ પ્રોફિટ શેરિંગ રેશિયોમાં ડિવાઈડ કરીને. અને સામે જે આપણને ડ્રોઈંગ્સ અકાઉન્ટ આપેલા છે એ ડ્રોઈંગ એટલે ભાગીદારોના ઉપાડ ખાતા. વર્ષ પૂરું થાય ત્યારે વર્ષના અંતે દરેક ભાગીદારોના જે ચાલુ ખાતા હોય એની બાકી આપણે આગળ લઈ જઈએ છીએ, અને ઉપાડ ખાતા હોય તો ઉપાડ ખાતાની બાકી એટલે કે બંધ કરી અને એ ઉપાડ ખાતું આપણે ભાગીદારોના મૂડી ખાતે લઈ જતા હોય છે. ઉપાડ ખાતું જો પેઢી કન્ટિન્યુ રાખવાની હોય તો કન્ટિન્યુ પણ રાખી શકીએ આપણે, બરાબર છે. જેમ ચાલુ ખાતાની બાકી હોય એમ ઉપાડ ખાતાની બાકી પણ આપણે આગળ કેરી ફોરવર્ડ કરીએ. પણ અહીંયા તો પેઢી બંધ થઈ જાય છે, તો હવે એમણે જે ભાગીદારો જે પેઢીમાં મૂડી લાવ્યા છે એની સામે એટલો ઉપાડ છે તો એટલી મૂડી એમની શું થઈ જશે, ઓછી થઈ જશે. એટલે આપણે ઉપાડ ખાતા જે છે એ હંમેશા જો ક્યારેય પણ આપેલા હોય તો મૂડીમાંથી બાદ કરવા. બીજો પોઈન્ટ આપણે અગાઉ ક્વેશ્ચનમાં જોયું તો જેમાં આપણને કરંટ અકાઉન્ટ આપેલા હતા. કરંટ અકાઉન્ટ હોય તો કરંટ અકાઉન્ટમાં ધ્યાન રાખવાનું, ચાલુ ખાતા છે એની જમા બાકી પણ હોઈ શકે અને ઉધાર બાકી પણ હોઈ શકે. જો જમા બાકી એટલે કે લાયબિલિટી સાઈડ આપેલા હોય તો આપણે મૂડીમાં ઉમેરી દેવાના, અને ઉધાર બાકીમાં આપેલા કે એસેટ બાજુ આપેલા હોય તો એ આપણે બાદ કરવાના. અહીંયા આપણને ઉપાડ આપેલો છે તો ઉપાડ શું કરી દઈશું, માઇનસ કરી દઈશું, અને રિઝર્વ ફંડ અહીંયા એડ કરી દઈશું. તો ચલો પહેલાં રિઝર્વ ફંડ એડ કરી દઈએ. તો પાર્ટનરનો જે પ્રોફિટ શેરિંગ રેશિયો 3/2/1 છે અને રિઝર્વ 12,000 છે તો 642 આવશે. અને ડ્રોઈંગ જે છે એ માઇનસ કરી દઈશું. ડ્રોઈંગની રકમ તો આપેલી જ છે 10,000, 10,000 એન્ડ 5,000. આટલું એડજસ્ટમેન્ટ કર્યા પછી હવે આપણી પાસે જે રકમ વેચવાની છે અથવા તો ચૂકવવાની છે, ચૂકવણી કરવા માટે આપણી પાસે આટલી રકમ હોવી જોઈએ. 18,000 સિક્યુર લોન છે, 10,000 બિલ્સ પેએબલ છે, 5,000 ક્રેડિટર્સ, અને કેપિટલમાં ચેન્જીસ કર્યા પછી આવે છે 45, 15 અને 7, બરાબર. તો બેલેન્સ શીટનું આપણે બધું એડજસ્ટમેન્ટ કરી દીધું. ડ્રોઈંગ્સ હતા એ માઇનસ કરી દીધા, રિઝર્વ ફંડ હતું એ એડ કરી દીધું. હવે ડ્રોઈંગ્સ બેલેન્સ શીટમાં બાકી શું રહ્યું, લાયબિલિટીઝ અને એસેટ્સ. રિઝર્વ હતી એ કેપિટલમાં એડજસ્ટમેન્ટ થઈ ગયું, ડ્રોઈંગનું પણ કેપિટલમાં એડજસ્ટમેન્ટ થઈ ગયું. તો બેલેન્સ શીટમાં બાકી રહ્યું આપણી પાસે લાયબિલિટીઝ અને એસેટ. એસેટને સેલ કરીશું, જે કિંમત મળશે એમાંથી લાયબિલિટીઝ આપણે પેડ કરતા જઈશું અને છેલ્લે પેડ કરશું પાર્ટનર્સની કેપિટલ. ચલો હપ્તાની રકમ જોઈ લઈએ. હવે હપ્તા માટે જે સૂચના આપી હતી તો હપ્તાઓ આપણને 5 આપેલા હતા, 4 આપેલા હતા, અને રિઝર્વ પણ આપણને સૂચના આપી હતી કે ખર્ચ માટે કેટલા રૂપિયા રાખવાના છે. ચલો પહેલાં લઈએ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ. ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ છે અહીંયા 20,000. 20,000 સાથે આપણે કેશ બેલેન્સ પણ જોવું પડશે ને કેટલું આપ્યું છે. તો બેલેન્સ શીટમાં કેશ બેલેન્સ જો 10,000 આપ્યું હતું તો 10,000 અહીંયા એડ કરી દઈશું ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટમાં. અને રિઝર્વ જે રાખવાની હતી એ રિઝર્વ માઇનસ કરશું 4,000 રિયલાઇઝેશન એક્સપેન્સ માટે. તો ડિસ્ટ્રીબ્યુશન માટે આપણને એમાઉન્ટ પડશે 26,000. 26,000માંથી સૌથી પહેલાં તો જે સિક્યુર્ડ લોન છે એ પેડ કરી દઈશું 18,000 ફર્સ્ટ. 18,000 પેમેન્ટ કરશું, બાકી બધું કોઈ પણ પેમેન્ટ નહીં થાય. એ પેડ કર્યા પછી આ પ્રમાણે બાકી રહેશે બિલ્સ પેએબલ, ક્રેડિટર્સ A, B એન્ડ C, અને બેલેન્સ આપણી પાસે રહેશે 8,000. ચલો હવે 8,000 છે તો હવે આપણી પાસે બે લાયબિલિટી આવી ગઈ, બિલ્સ પેએબલ અને ક્રેડિટર્સ. બંને આઉટસાઇડ લાયબિલિટી છે, બંને એક જ ક્રમમાં આવે છે. તો હવે અહીંયા ચેક કરવાનું આપણે ટોટલ એમાઉન્ટ કેટલી પેડ કરવાની છે, 10 + 5 એટલે કે 15,000. અને આપણી પાસે ફંડ જો 15,000 કે એનાથી વધારે હોય તો પૂરેપૂરું બંનેને પેમેન્ટ થઈ શકે, બટ જો ઓછું હોય તો પછી આપણે એમના રેશિયો પ્રમાણે. તો અહીંયા રેશિયો થઈ જશે 10,000, 5,000 એટલે 2/1. તો 8,000ને આપણે 2/1માં ડિવાઈડ કરી દઈશું. તો આ પ્રમાણે રકમ મળશે 5,333 એન્ડ 2,667.
અહીંયા રાઉન્ડ ઓફ કરીને આપણે રકમ લખી દેવાની છે ક્યારેક પણ તમે ડિસ્ટ્રીબ્યુટ કરો અને જો આવી કોઈ રકમ પોઈન્ટમાં આવે તો, બરાબર છે. ચલો ત્યાર પછી માઇનસ કર્યા પછી રકમ વધે છે ક્રેડિટર્સ અને બિલ્સ પેબલમાં 4667 એન્ડ 2333. કેપિટલ્સ તો એની જ રહેશે કેમ કે કેપિટલમાં કોઈ પેમેન્ટ કર્યું નથી. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ જે મળે છે 4000. બાકી અહીંયા જો બીજા કોઈ એડજસ્ટમેન્ટ છે જ નહીં, બિલ્સ રિસીવેબલ માટેનું કોઈ એડજસ્ટમેન્ટ નથી, કોઈ લાયબિલિટી કોઈ એવું કંઈ સૂચના છે નહીં. તો 4000ને પણ 2/1 ડિવાઈડ કરી દઈશું હજુ, કારણ કે અહીંયા જે ચૂકવવાની રકમ છે એના કરતાં આપણી પાસે ફંડ ઓછું છે. તો આ પ્રમાણે રકમ મળે છે 2667 એન્ડ 1333 અને બેલેન્સ બાકી રહેશે 1000 બિલ્સ પેબલ, 2000 ક્રેડિટર્સ એન્ડ પાર્ટનર્સ કેપિટલ. કેટલા ઇન્સ્ટોલમેન્ટ કમ્પ્લીટ કર્યા આપણે? ફર્સ્ટ એન્ડ સેકન્ડ. નાઉ થર્ડ ઇન્સ્ટોલમેન્ટ 27000. તો એમાંથી ફર્સ્ટ ઓફ તો ઓલ આપણે આઉટસાઇડ લાયબિલિટી જે બાકી છે બિલ્સ પેબલ એન્ડ ક્રેડિટર્સ બંનેનું પેમેન્ટ કરી દઈશું. બંનેનું પેમેન્ટ થાય છે ટોટલ 3000. પેડ કર્યા પછી 24000 બેલેન્સ રહે છે અને હવે આવી ગયો પાર્ટનર્સનો કેપિટલ પેમેન્ટ કરવાનો ટાઈમ. હવે આપણે કોઈ આઉટસાઇડ લાયબિલિટી, કોઈ રિયલાઇઝેશન એક્સપેન્સ, કોઈ લોન, કોઈ રકમ ચૂકવવાની નથી. હવે આપણે અહીંયા મેથડ યુઝ કરવાની. સરપ્લસ કેપિટલ હોય તો સરપ્લસ કેપિટલ પ્રમાણે પેડ કરશું અને મેક્સિમમ લોસ મેથડ હોય તો અહીંયા આપણે મેક્સિમમ લોસ ફાઇન્ડ કરીશું. બરાબર. ચલો હવે મેક્સિમમ લોસ ફાઇન્ડ કરવા માટે મેથડ પ્રમાણે આપણે જોઈએ તો પહેલાં શું લખી દઈશું? ટોટલ કેપિટલ. અને ટોટલ કેપિટલ ક્યાંથી આવશે? તો આ ભાગીદારોની જે મૂડી છે એનું ટોટલ કરવાનું. 45 + 15 એટલે 60, 60 + 7 67000. હવે એમાંથી જે ઇન્સ્ટોલમેન્ટની રકમ છે 24000 જે આપણે વેચવી છે એ રકમ એમાંથી બાદ કરી દો એટલે માઇનસ ઇન્સ્ટોલમેન્ટ 24000. આટલી જ રકમ વેચવા માટે આપણી પાસે છે. તો અત્યારે ભાગીદારો આ મેથડની અંદર એવું માને છે કે આપણે વેચવાના 67000 છે પણ આપણી પાસે અવેલેબલ 24 છે, તો બાકી જે વધ્યા એ આપણું નુકસાન છે. હવે આપણને કોઈ રકમ મળવાની નથી એવી ધારણા સાથે જો રકમ વેચશે તો એમને મેક્સિમમ લોસ થશે 43000. એ જે લોસ છે એ ભાગીદારો એમના નફા નુકસાનના પ્રમાણમાં વેચી લેશે અને પછી જે રકમ વધશે એ રકમ એ લોકો લઈ જશે, જેટલી રકમ મળશે એ પ્રમાણે. તો 43000ને આપણે ડિવાઈડ કરીએ રેશિયો પ્રમાણે તો 21500, 40333 એન્ડ 7167. આ પ્રમાણે 3/2/1 43000ને ડિવાઈડ કરતા રકમ મળે છે. તો એ બાદ કર્યા પછી રકમ આવે છે 23500 મળશે એને, 667 રકમ મળશે બીને અને સીની રકમ માઇનસમાં આવે છે -167. તો સીને 167 રૂપીસ લાવવા પડશે. આપણે આવી કેલ્ક્યુલેશન અગાઉ 12થમાં કરી ચૂક્યા છીએ. જ્યારે ભાગીદારોના મૂડી ખાતા બંધ કરવાના હોય, મૂડીના પ્રમાણમાં ફેરફાર થયું હોય તો કોને પૈસા લાવવા પડશે, કોને લઈ જવા પડશે એ વગેરે. તો અહીંયા એ જ કેલ્ક્યુલેશન આપણે કરી છે. હવે જો માઇનસ આવે છે 167 તો એ ભાગીદાર પૈસા નહીં લાવે તો એનું જે નુકસાન છે એ નુકસાન બાકીના બે ભાગીદારો એમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચશે. બરાબર. તો 167 અને નફા નુકસાનનું પ્રમાણ હતું 3/2/1. તો ફર્સ્ટ બે પાર્ટનરનું ડિવાઈડ થઈ જશે 3/2માં. તો 167 જે છે એને ડિવાઈડ કરીએ આપણે 3/2માં તો આ પ્રમાણે રકમ મળે છે 167. અહીંયા પણ પોઈન્ટ્સમાં આવતું હોય તો રાઉન્ડ ઓફ કરી દઈશું આપણે. તો હવે એ રકમ મળે છે 23400 અને અહીંયા ડેશ આવશે. અહીંયા રકમ લખાઈ ગઈ છે પણ અહીંયા ડેશ આવશે કારણ કે એને કોઈ રકમ ચૂકવવામાં આવતી નથી. 0 થઈ ગયું ને 167માંથી 0 ડેશ એટલે અહીંયા +1 છે, આમાં પ્લસ થશે અને આમાં બંનેમાં માઇનસ થશે. આ તો જસ્ટ આપણે આનું એડજસ્ટમેન્ટ અહીંયા આ બંને પાર્ટનર્સમાં કર્યું. તો આ જે રકમ મળી 23400 એન્ડ 600 એ રકમનું ટોટલ કરો તો કેટલું થઈ જાય છે? જો 24 અને આપણી પાસે વેચવા માટે પણ રકમ કેટલી હતી? 24. તો આ રકમ છે એની સામે આપણે લખીશું એમાઉન્ટ ડિસ્ટ્રીબ્યુટેડ. આ રકમ આપણે ચૂકવવાની છે. બરાબર છે. એટલે અહીંયા આ 7167 એ રોંગ લખાઈ ગયું છે. ચલો ઓકે. તો અહીંયા સીમાં કોઈ રકમ આવશે નહીં, ત્યાં ડેશ થઈ જશે. તો આ બંનેનું ટોટલ કરો તો 24 એ જ રકમ આપણે ચૂકવવાની એટલે એની સામે લખીશું એમાઉન્ટ ડિસ્ટ્રીબ્યુટેડ. આ રકમ ચૂકવાઈ ગયા પછી એટલે આજે 23400 ચૂકવવાની છે અને બેલેન્સ કેટલું હતું? 45.
આ વચ્ચે આપણે જે કેલ્ક્યુલેશન કરીને એ જસ્ટ કેલ્ક્યુલેશન કરી એમાઉન્ટ ડિસ્ટ્રીબ્યુટેડ ફાઇન્ડ કરવા માટે, એટલે અહીંયા ખાસ ધ્યાન રાખજો કઈ રકમમાંથી કઈ રકમ બાદ કરીએ છીએ. તો હવે 45,000માંથી 23,400 માઇનસ કરશું એટલે રકમ મળશે 21,600. અહીંયા 15,000 માઇનસ 600 એટલે 14,400. અને અહીંયા 7,000 માઇનસ 0 એને કોઈ રકમ મળી નથી તો એની બેલેન્સ રહેશે 7,000. આપણું ઇન્સ્ટોલમેન્ટ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું થર્ડ. હવે લાસ્ટ એન્ડ ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ. તો રિઝર્વ ચેક કરીશું રિઝર્વ કેટલી રાખવામાં આવી હતી. રિઝર્વ માટે આપણને સૂચના આપી હતી ને કે રિયલાઇઝેશન એક્સપેન્સમાં રિઝર્વ આપણે રાખવાની છે 4,000 અને એકચ્યુઅલ એક્સપેન્સ થઈ જાય છે 5,000. તો અહીંયા તો વધારે એક્સપેન્સ થાય છે તો માઇનસ કરવા પડશે 1,000 લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટમાંથી. બરાબર, તો પહેલાં તો લખી દઈએ કેપિટલ બેલેન્સ અહીંયા 43. જો આ મેથડની અંદર આગળના હપ્તાનું જે લોસ આવશે ને એના પછી નેક્સ્ટ ઇન્સ્ટોલમેન્ટમાં એમનું કેપિટલ બેલેન્સ જ હશે, કારણ કે આપણી પાસે 67,000ની કેપિટલ હતી, 24,000નું પેમેન્ટ કર્યું તો ટોટલ હવે બાકી કેટલું રહેશે 43. એટલે આપણું જે કરંટ ઇન્સ્ટોલમેન્ટ છે એનું જે મેક્સિમમ લોસ એ નેક્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ માટે શું થઈ જશે કેપિટલ બેલેન્સ. હવે ઇન્સ્ટોલમેન્ટ અહીંયાથી આપણે કેલ્ક્યુલેટ કરીએ તો ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ 26,000 છે, એમાંથી માઇનસ કરશું પહેલાં તો રિયલાઇઝેશન એક્સપેન્સ 1,000, 25,000 આપણે વેચી શકાશે તો લોસ થઈ જાય છે 18,000, જે ડિવાઈડ કરશું 3/2/1 તો 9,000, 6,000 એન્ડ 3,000. માઇનસ કરીએ આપણી બેલેન્સમાંથી તો 12,600, 8,400 એન્ડ 4,000. અહીંયા જો દરેક પાર્ટનર્સમાં પ્લસ આવે છે મતલબ આટલી રકમ આપણે એમને ચૂકવવાની છે, એટલે આને કહેવાય આપણે એમાઉન્ટ ડિસ્ટ્રીબ્યુટેડ. આ રકમ ડિસ્ટ્રીબ્યુટ કરીશું. હવે અહીંયા જો દરેક ભાગીદારની રકમ પ્લસ આવશે તો હવે તમે આ 21,600માંથી 12,600 બાદ કરશો એટલે કેટલા મળશે 9,000 જ આવશે. એટલે ત્રણેયમાં જ્યારે અહીંયા એક સાથે પ્લસ રકમ જો આવી ગઈ હશે તો પછી જે આપણું લોસ હતો એ જ આપણું બેલેન્સ થઈ જશે, એટલે આપણું જે માઇનસ કર્યા પછીની રકમ એ જ મળશે 9,000, 6,000 એન્ડ 3,000. અને હવે આપણને કોઈ ઇન્સ્ટોલમેન્ટ મળતો નથી, આપણને ઇન્સ્ટોલમેન્ટ 4 જ મળતા હતા. બધી મિલકતો વેચાઈ ગઈ, બધા દેવા ચૂકવાઈ ગયા, પછી આટલી ભાગીદારોને મૂડી ચૂકવાઈ ગઈ. હવે રકમ જે આવે છે જવાબ મળે છે આપણને પ્લસમાં મળે છે અને આપણી પાસે કોઈ ફંડ અવેલેબલ નથી, તો એ ગણાશે કેપિટલ લોસ. ઓકે, તો આ આપણી મેક્સિમમ લોસ મેથડ છે. કેલ્ક્યુલેશનમાં ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા આ ક્વેશ્ચનમાં ન્યૂ પોઈન્ટ્સ હતા આપણે એક તો ડ્રોઈંગ જે માઇનસ કર્યો આપણે આપેલો તો એ, બીજો પોઈન્ટ છે તો સિક્યુર્ડ લોન. સિક્યુર્ડ લોન આપણે અગાઉ આમ તો જોયેલી જ છે બરાબર, પણ ખાસ પોઈન્ટ અગત્યનો હતો અહીંયા ડ્રોઈંગ્સ. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 22. 22 બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને અહીંયા જે પોઈન્ટ્સ આપેલો છે કન્ટિન્જન્સી લાયબિલિટી માટેનો, જે આપણે અત્યાર સુધી કોઈ ક્વેશ્ચનમાં નથી જોયો. ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે, ખાસ એ ટીક કરી રાખજો બરાબર. તન, મન એન્ડ ધન 3 પાર્ટનર્સ છે. પ્રોફિટ શેરિંગ રેશિયો છે એમનો 4:5:1, 4:5:1. ધેર બેલેન્સ શીટ એઝ ઓન 31st March 9 એઝ અંડર, જેમાં જો ત્રણેય પાર્ટનર્સની કેપિટલ આપી છે, જનરલ રિઝર્વ છે એન્ડ કન્ટિન્જન્સી રિઝર્વ, આકસ્મિક અનામત આપણે જેને કહીએ. બિલ્ડિંગ, ફર્નિચર, સ્ટોક, ડેટર્સ એન્ડ કેશ બેલેન્સ. ઓકે, આ સર્ચમાં વિગત આપી છે. આગળ લોન આપી છે બંને પાર્ટનર્સની, તન એન્ડ મન અને ક્રેડિટર્સ. તો અહીંયા આપણે લાયબિલિટી જોઈએ તો કેટલી થશે, એક આઉટસાઇડ લાયબિલિટી છે ક્રેડિટર્સ, ત્યાર પછી પાર્ટનર્સની લોન, 2 પાર્ટનર્સ છે તન અને મન, અને ત્યાર પછી ત્રણેય ભાગીદારોની કેપિટલ. સામેની બાજુ એસેટ્સમાં જોઈએ તો કોઈ P&L એકાઉન્ટ નથી આપ્યું, કોઈ ડ્રોઈંગ્સ આપેલા નથી, કોઈ કરંટ એકાઉન્ટ પણ નથી, એટલે આપણે કેપિટલમાં કોઈ એડજસ્ટમેન્ટમાં માઇનસ કરવાની વિગત કોઈ છે નહીં. યસ, જનરલ રિઝર્વ છે તો એ તો પ્લસ થઈ જશે. નવી બાબત કઈ આવી, કન્ટિન્જન્સી રિઝર્વ. કન્ટિન્જન્સી રિઝર્વ એટલે આકસ્મિક અનામત. આકસ્મિક કોઈ ખર્ચને પહોંચી વળવા માટે પાર્ટનર્સે આ રકમ રાખી હોય તો કન્ટિન્જન્સી રિઝર્વ જ્યારે હોય તો એ પણ આપણે જનરલ રિઝર્વની જેમ જ ભાગીદારો વચ્ચે વેચવાની છે બરાબર. પણ જો એના માટે કોઈ એડજસ્ટમેન્ટ આપ્યું હોય તો ખાસ ધ્યાન રાખવાનું બરાબર. ચલો ચેક કરીએ આગળ સૂચના આપી છે એમાં. ધ પાર્ટનરશિપ ઇઝ ડિઝોલ્વડ એન્ડ એસેટ આર રિયલાઇઝડ એઝ ફોલો. ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ 30,000, સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ 60,000, થર્ડ ઇન્સ્ટોલમેન્ટ 51. મતલબ 3 ઇન્સ્ટોલમેન્ટ મળે છે, ફર્સ્ટ 30, સેકન્ડ 60 એન્ડ થર્ડ 51. ઓવર ઓન ધ ડેટ ઓફ ડિઝોલ્યુશન, વિસર્જન ખર્ચની તારીખે ઇટ વોઝ અ કન્ટિન્જન્ટ લાયબિલિટી ઓફ 3,000. વિસર્જન જે દિવસે કરવામાં આવ્યું એ જ તારીખે 3,000 રૂપિયાની એક કન્ટિન્જન્ટ લાયબિલિટી આકસ્મિક જવાબદારી ચૂકવવાની થઈ.
against the firm which was settled 2100 at the time of second installment. એટલે એક એવું દેવું નક્કી થયું જે આપણે લાયબિલિટી તરીકે લખેલું નથી પણ ચૂકવવાના થયા એટ અ ટાઈમ ઓફ ડિઝોલ્યુશન 3000, પણ એનું પેમેન્ટ ક્યારે કર્યું? સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટમાં, તરત પેમેન્ટ કર્યું નથી. અને પેમેન્ટ પણ પાછું કેટલું કર્યું? 2100. યસ, તો આપણે પહેલા હપ્તામાં આપણને કેટલી ખબર હોય ખાલી કે 3000 રૂપિયા ચૂકવવાના થશે, એ પણ કેવા છે? કન્ટિન્જન્ટ. કદાચ ના પણ થાય, અત્યારે નક્કી થયું છે કે ચૂકવવા પડશે પણ કદાચ ના પણ ચૂકવવાના થાય, અને કદાચ ચૂકવવાના થાય તો વધુ થાય અથવા ઓછા પણ થઈ શકે, અથવા 3000 પણ ચૂકવી શકાય. મતલબ આકસ્મિક ખર્ચ છે કંઈ નક્કી ન કહી શકાય, પણ આપણને તો પહેલા હપ્તા વખતે એટલી જ ખબર છે કે 3000 રૂપિયાનું એક દેવું નક્કી થયું છે. તો આના માટે શું કરવાનું? પહેલા હપ્તાની જે રકમ મળે એમાંથી 3000 અલગ મૂકી દેવાના. બરાબર? એને આપણે કહીએ રિઝર્વ ફોર કન્ટિન્જન્ટ લાયબિલિટી. આપણે 3 ટાઈપના રિઝર્વની વાત કરી હતી ને એ મેથડમાં, રિઝર્વ ફોર રિયલાઇઝેશન, રિઝર્વ ફોર બીઆર એન્ડ રિઝર્વ ફોર કન્ટિન્જન્ટ. તો આ રિઝર્વ ફોર કન્ટિન્જન્ટ આપણે બીઆર વાળું પણ જોઈ લીધું, રિયલાઇઝેશન વાળું તો લગભગ કોમન દરેકમાં આવે જ છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ આગળ શું કહે છે? રિયલાઇઝેશન એક્સપેન્સ એસ્ટિમેટેડ 6000 બટ એકચ્યુઅલ અમાઉન્ટેડ 4500. આપણે અલગ રાખ્યા હતા 6000 અને ખરેખર ખર્ચ થઈ ગયો 4500. પહેલા હપ્તામાંથી માઇનસ અને 1500 રૂપિયા છેલ્લા હપ્તામાં પ્લસ. યસ, એક નવી બાબત બીજી પણ અહીંયા છે. ધન ટુક ધ સ્ટોક વર્થ ₹1500. 1500 રૂપિયાનો સ્ટોક ધન લઈ જાય છે એટ ધ ટાઈમ ઓફ થર્ડ ઇન્સ્ટોલમેન્ટ, ત્રીજા હપ્તા વખતે. તો ત્રીજા હપ્તાની રકમ મળે છે આપણને 51. એ તો બહારની જે લોકો પાસે આપણે મિલકતો વેચી એની પાસેથી, પણ એક ભાગીદાર 1500 રૂપિયાનો સ્ટોક લઈ જાય છે તો બીજા 1500 રૂપિયા પણ મળશે. એટલે 51000 પ્લસ બીજા 1500 એટ ધ ટાઈમ ઓફ થર્ડ, એટલે કે થર્ડ ઇન્સ્ટોલમેન્ટમાં. એન્ડ ધ ફર્મ વોઝ ફોર્સ્ડ ટુ પે 1800 આઉટ ઓફ થર્ડ ઇન્સ્ટોલમેન્ટ. હવે આ પણ 1800 રૂપિયા એક એવા છે જે ત્રીજા હપ્તા વખતે ખબર પડી, પહેલા હપ્તા વખતે ખબર નથી, એટલે આપણે અનામત રાખી શકીએ નહીં. એટ અ ટાઈમ ઓફ થર્ડ ઇન્સ્ટોલમેન્ટ, ત્રીજા હપ્તા વખતે ખબર પડી આપણને, અને ફોર્સ ટુ પે એટલે કે એમના પણ ફોર્સથી એ રકમ ચૂકવવા માટે કમ્પલસરી મેન્ડેટરી થઈ ગયું કે આ ચૂકવવા જ પડશે. બરાબર? 1800 આઉટ ઓફ થર્ડ ઇન્સ્ટોલમેન્ટ ફોર વિચ નો પ્રોવિઝન વોઝ મેડ, જેના માટે કોઈ આપણે પ્રોવિઝન અનામત કોઈ રાખ્યું હતું નહીં. ઇન ધ બોક્સ પ્રિપેર સ્ટેટમેન્ટ શોઈંગ કેશ ડિસ્ટ્રીબ્યુશન બાય મેક્સિમમ લોસ મેથડ. અહીંયા પણ આપણે મેક્સિમમ લોસ મેથડથી સ્ટેટમેન્ટ તૈયાર કરવાનું છે. બરાબર? બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, લગભગ બહુ એમાં કન્ટિન્જન્ટ લાયબિલિટી માટેનો પોઈન્ટ બહુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઠીક છે, ચલો તો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલાં તો સ્ટેટમેન્ટ તૈયાર કરી દઈએ ને. તો સ્ટેટમેન્ટ આ પ્રમાણે બનશે, જેમાં 6 કોલમ રાખવામાં આવશે. કયા કયા 6 કોલમ? તો ખાસ આપણે બેલેન્સ શીટમાં જોઈ લેવાનું પહેલાં જ. કેપિટલના 3 કોલમ તો આવશે જ. લાયબિલિટી જો કોઈ હશે તો લાયબિલિટીનું કોલમ આવશે, જેમાં લાયબિલિટી હતી ક્રેડિટર્સ, પહેલાં આઉટસાઇડ લાયબિલિટી. એમાં આઉટસાઇડમાં પણ આઉટસાઇડ કરતાં પણ પહેલાં કઈ સિક્યુર્ડ લોન હોય તો સિક્યુર્ડ લોન, અહીંયા તો છે નહીં, તો ક્રેડિટર્સ, અને પછી 2 ભાગીદારોની લોન, અને પછી 3 ભાગીદારોના કેપિટલ. બેલેન્સ એઝ પર બેલેન્સ શીટ જે છે એ લખી દઈએ. તો એઝ પર બેલેન્સ શીટ બેલેન્સ આપ્યું હતું 30,000, 18,000, 9,000, 45,000, 36,000 એન્ડ 9,000. હું દરેક ક્વેશ્ચનમાં રિપીટ આ વસ્તુ કરું છું કે અહીંયા કોઈ પણ વસ્તુ આપણને જનરલ રિઝર્વ હોય, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ હોય, કન્ટિન્જન્સી રિઝર્વ હોય, પછી કરંટ અકાઉન્ટ હોય, ડ્રોઈંગ્સ અકાઉન્ટ હોય, તો આ બધાનું એડજસ્ટમેન્ટ આપણે પહેલાં કરી દેવાનું, ત્યાર પછી જ ડિસ્ટ્રીબ્યુશન સ્ટાર્ટ કરવાનું. જો મેક્સિમમ લોસ મેથડ છે તો એને આપણે સ્ટેટમેન્ટમાં જ કેલ્ક્યુલેશન કરીને બતાવી દઈશું, અને જો સરપ્લસ કેપિટલ મેથડ હશે તો ક્યાં ગણીશું આપણે? જ્યાં સરપ્લસ કેપિટલ ગણીએ છીએ ત્યાં. એટલે પહેલાં આપણે ગણીએ છીએ ને કેપિટલ ફેક્ટર, તો કેપિટલ ફેક્ટર ગણતા પહેલાં આપણે કેપિટલનું નેટ બેલેન્સ ગણવાનું. અને કેપિટલ નેટ બેલેન્સ ગણવા માટે શું કરીએ? કેપિટલ બેલેન્સ લખીએ, પછી એમાં P&L પ્લસ કે માઇનસ થાય, કરંટ અકાઉન્ટ પ્લસ અથવા માઇનસ થાય, જનરલ રિઝર્વ હોય તો પ્લસ થાય. બરાબર? કોઈ પ્રિલિમિનરી એક્સપેન્સ, કોઈ ફિક્ટિટિયસ એક્સપેન્સ કોઈ પણ હોય, અવાસ્તવિક મિલકત કોઈ પણ હોય તો એ બાદ કરવામાં આવે. કરંટ અકાઉન્ટનું ડેબિટ બેલેન્સ હોય તો બાદ કરવામાં આવે, ડ્રોઈંગ્સ હોય તો બાદ કરવામાં આવે. બરાબર છે? તો ત્યાં આપણે અલગથી કેલ્ક્યુલેશન કરીએ છીએ ને અહીંયા આપણે શું કરવાનું? આના અંદર જ કેલ્ક્યુલેશન કરવાની, પણ આ કેલ્ક્યુલેશન પહેલાં કરવી જરૂરી છે. તો પહેલાં તો જનરલ રિઝર્વ જે હતી અહીંયા આપણે એડ કરી દઈશું. પ્રોફિટ શેરિંગ રેશિયો જે છે પાર્ટનર્સનો 451 અને રિઝર્વ છે 18,000, એટલે 18,4
એટલે ડિવાઈડ કરીશું તો આવશે 7,200, 9,000 એન્ડ 1,800. ઓકે યસ. હવે અગત્યની બાબત છે, અહીંયા ધ્યાન આપજો ખાસ. કન્ટિન્જન્સી રિઝર્વ કેટલી છે? 12,000. તો 12,000 આપણે ડિવાઈડ કરી શકીએ ને, એ પણ રિઝર્વ છે, પણ અહીંયા 12,000 ડિવાઈડ થશે નહીં. કેમ? તો એક સૂચના આપી હતી આપણને, જો એટ અ ટાઈમ ઓફ ડિઝોલ્યુશન અથવા એઝ ઓન ધ ડેટ ઓફ ડિઝોલ્યુશન, વિસર્જન કરવાની તારીખે જ એક કન્ટિન્જન્ટ લાયબિલિટી 3,000 આપણને ખબર પડી. તો કન્ટિન્જન્ટ લાયબિલિટી માટે આપણે ઓલરેડી કન્ટિન્જન્સી અનામત રાખી છે અલગથી, બેલેન્સ શીટમાં છે કે જો કદાચ આવી કોઈ આકસ્મિક જવાબદારી ચૂકવવાની થશે તો આપણે આ અનામત એના માટે રાખ્યું છે કે એમાંથી ચૂકવીશું. પણ અત્યારે જો આપણને ખબર પડી કે વિસર્જન ખર્ચ જ્યારે વિસર્જન કરીએ છીએ ત્યારે કે ચૂકવવાના થશે, તો હવે એ રિઝર્વમાંથી આપણે પૂરેપૂરી રિઝર્વ પાર્ટનર્સને અત્યારે આપી શકીએ નહીં. જેટલા ખર્ચ ચૂકવવાની જવાબદારી નક્કી થઈ છે એટલા આપણે વેચી ના શકીએ. કેમ ના વેચી શકીએ? કારણ કે જો ચૂકવવાના થશે તો આપણે પાર્ટનર્સને જો વેચી દીધા હશે તો પછી પાછા ફરી મંગાવવા પડશે. તો એટલા માટે રિઝર્વ જે છે એના માટેનું કોઈ સ્પેસિફિક ખર્ચ આપણને આપી દીધો હોય તો પછી એ રિઝર્વ પૂરેપૂરી વેચવાની નહીં. એ જેટલો ખર્ચ છે એટલો ખર્ચ બાદ કરી અને પછી રિઝર્વ વેચી દેવાની. અને જે તે ઇન્સ્ટોલમેન્ટમાં એ ખર્ચનું ચૂકવણી કરવામાં આવે અને પછી જો કોઈ વધારો ઘટાડો રહેતો હોય તો એ વખતે એ રિઝર્વનો જે વધારો ઘટાડો હોય એ ભાગીદારો વચ્ચે વેચી દેવાનું નફા નુકસાનના પ્રમાણમાં. ધ્યાન આપજો. ફરી વખત અહીંયા સમજાવું છું. કન્ટિન્જન્સી રિઝર્વ 12,000 છે. આપણને એક સૂચના આપી છે કે 3,000 કન્ટિન્જન્ટ એક્સપેન્સ તરીકે ચૂકવવાના થશે, બરાબર? તો આપણે પૂરેપૂરી કન્ટિન્જન્સી રિઝર્વ વેચી શકાય નહીં. એમાંથી કેટલી વેચવાની? તો કન્ટિન્જન્સી રિઝર્વ માઇનસ કન્ટિન્જન્સ એક્સપેન્સ, એટલે 12,000માંથી 3,000 માઇનસ કરી અને આપણે 9,000 ડિવાઈડ કરી શકીએ. હવે જ્યારે આ કન્ટિન્જન્સ એક્સપેન્સનું પેમેન્ટ કરવામાં આવે અને એ પેમેન્ટ કરતાં જો આપણે પ્રોફિટ રહેતો હોય, એટલે કે આપણે 3,000 રિઝર્વ રાખી છે, એમાંથી ધારો કે આપણે 2,000નો જ ખર્ચ કર્યો તો 1,000 રૂપિયા રહેશે. તો એ 1,000 રૂપિયા હપ્તામાં નથી ઉમેરવાના, હપ્તામાં ઉમેરવાના નથી, કારણ કે આ રિઝર્વ આપણે ઇન્સ્ટોલમેન્ટમાંથી નથી રાખતા, ઓલરેડી અત્યારે બેલેન્સ શીટમાં છે જ. તો એ બેલેન્સ શીટમાં છે તો પછી ફરીવાર આપણે હપ્તામાંથી રિઝર્વ રાખીશું, એ આપણે એડ કરતા હોય. અહીંયા હપ્તામાંથી નથી રાખી તો હપ્તામાં એડ નહીં કરવાની, એ રિઝર્વને આપણે ત્યાં ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વેચી દેવાની. બરાબર? એકદમ ક્લિયર અને કટ કહીએ આપણે તો કોઈ પણ પ્રકારનું રિઝર્વ આપણને બેલેન્સ શીટમાં આપેલું હોય અને એ રિઝર્વની સામે કોઈ ખર્ચ માટે આપણે અલગથી રિઝર્વ રાખવાની જરૂર પડતી હોય તો એ રિઝર્વ પૂરેપૂરી ભાગીદારો વચ્ચે વેચવાની નહીં. એ રિઝર્વમાંથી એટલો ખર્ચ માટેની રકમ બાદ કરી અને રકમ ભાગીદારો વચ્ચે વેચી દેવાની. ત્યારબાદ જે હપ્તા વખતે આ ખર્ચનું સેટલમેન્ટ કરવામાં આવે ત્યારે જો કોઈ વધારો ઘટાડો રહેતો હોય તો એ વધારો ઘટાડો પણ તમારે ભાગીદારોની નફા નુકસાનના પ્રમાણમાં જ વેચવાનો. અને અહીંયા ફક્ત ને ફક્ત વધારો હોય તો જ વેચવામાં આવશે, ઘટાડો વેચવામાં આવશે નહીં. આપણે 3,000 અલગ રાખ્યા છે ને, તો 3,000 સુધીનો ખર્ચ થઈ જશે તો કોઈ વસ્તુ નહીં આવે. આપણે રિઝર્વ નથી વેચી તો ભાગીદારને કોઈ નફો પણ નહીં મળે. પણ જો 2,000 જ ખર્ચ થશે તો 1,000 રૂપિયા આપણે ઓછી અનામત વેચી હતી એ વેચી દેવી પડશે. પણ જો 4,000 ખર્ચ થયો તો પછી આપણે બાદ કરવા પડશે નહીં. બરાબર છે? તો અહીંયા ધ્યાન રાખજો ખાસ. આપણે બેલેન્સ શીટમાં જે રિઝર્વ આપેલી છે એ રિઝર્વની વાત કરીએ છીએ, આપણે નવું કોઈ રિઝર્વ અત્યારે ક્રિએટ કરતા નથી. બરાબર છે? તો અહીંયા આપણે જે કન્ટિન્જન્સી રિઝર્વ છે એ પૂરેપૂરી વેચવાના બદલે કેટલી વેચીશું? 12,000 માઇનસ 3,000 કરી દઈશું અને 9,000 ડિવાઈડ કરશું એટલે આ પ્રમાણે મળશે 3,600, 4,500 એન્ડ 900. ચલો આ બધું એડજસ્ટમેન્ટ કર્યા પછી બેલેન્સ રહેશે 30,000, 18,000, 9,000. આ તો એજ ઇટ જ રહેશે. કેપિટલ ચેન્જ થઈ જશે 55,800, 49,500 એન્ડ 11,700. હવે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટમાં પણ ધ્યાન આપજો ખાસ. ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ મળે છે 30,000, આ બધાને 30,000, જેમાં આપણે કેશ બેલેન્સ જે હતું 9,000 એ પ્લસ કરીશું. ઓકે, તો થઈ ગયા 39. હવે આપણને સૂચના આપી હતી કે રિઝર્વ રાખવાની છે આપણે 6,000.
રિયલાઇઝેશન એક્સપેન્સ માટે એ વાત કરી દઈશું કેટલા વર્ષે 33. અને હવે એમાંથી હજુ એક રિઝર્વ બાદ કરીશું જે છે રિઝર્વ ફોર કન્ટિન્જન્ટ લાયબિલિટી, સોરી અહીંયા એક્સપેન્સ આવશે, કન્ટિન્જન્ટ એક્સપેન્સ, લાયબિલિટી નહીં, એ ચેન્જ કરી દઈશું આપણે, બરાબર. કન્ટિન્જન્ટ એક્સપેન્સ, લાયબિલિટી નહીં, એક્સપેન્સ. કયો એક્સપેન્સ આ? તો પહેલા આપતા વખતે ખબર પડી ને કે 3000 રૂપિયા ચૂકવવાના છે, તો અહીંયા આપણે ચૂકવવાના શેમાંથી? રોકડ રકમમાંથી ચૂકવવાના ને, બરાબર. તો રોકડા રકમ એટલે અલગ રાખીશું તો ચૂકવીશું ને. ફરી વાર એટલે જ કહું છું કે પહેલા આપણે રિઝર્વ વેચી ત્યારે 12000 પૂરેપૂરી નહીં વેચવાની, એમાં જે ખર્ચ ચૂકવવાનો થયો એ બાદ કર્યો, એ આપણે કોઈ રિઝર્વ રાખી નથી. પણ એ ચૂકવવા માટે આપણે કેશ રકમ રાખવા માટે પહેલા હપ્તામાંથી પણ 3000 રૂપિયા બાદ કરવા પડશે. અને ત્યાં 12000 રૂપિયા કેમ ના વેચ્યા? કારણ કે એ 12000 માંથી 3000 તો ખર્ચ થવાનો જ છે, ખબર છે. તો પછી આપણે ત્યાં 9000 જ વેચી શકીએ. જ્યારે ખર્ચ થશે, જેટલો ખર્ચ થશે એ પ્રમાણે એનું એડજસ્ટમેન્ટ કરીશું એટ અ ટાઈમ, જે વખતે થશે ત્યારે. તો અહીંયા 3000 રોકડ રકમ અલગ રાખવા માટે આપણે કન્ટિન્યુઅસ એક્સપેન્સ માટે મૂકી દઈશું અલગથી. તો બાકી વધ્યા 30000, જે આપણે ટોટલી પેમેન્ટ કોને કરી દઈશું? ક્રેડિટર્સને, કેમ કે એ આઉટસાઇડ લાયબિલિટી છે. ફર્સ્ટ પેમેન્ટ થશે ક્રેડિટર્સનું 30000 જ છે ને 30000 પેમેન્ટ થઈ ગયું એટલે 0. બાકી બે પાર્ટનર્સની લોન અને પાર્ટનર્સ કેપિટલ. ચલો, સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ પણ સૂચના આપી હતી એ પ્રમાણે છે 60000, અને આપણે જે લાયબિલિટીનું પેમેન્ટ કર્યું એ પણ સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ વખતે જ, અને કેટલું પેમેન્ટ કર્યું? 2100. તો જે 3000 રૂપિયા આપણે અનામત પેલી હતી એમાંથી આપણે બાદ નહોતા વેચ્યા, એમાંથી હવે આપણી પાસે 900 રૂપિયાનો પ્રોફિટ વધ્યો. 900 રૂપિયા વધ્યા ને, આપણે ખર્ચ તો ખાલી કેટલો કર્યો? 2100 રૂપિયા કર્યો. તો એ 900 રૂપિયાનો અનામત હવે આપણે ભાગીદારો વચ્ચે અહીંયા વેચી શકીએ, જે આપણે અહીંયા 3000 બાદ કરી હતી એની વાત કરું છું. જો અહીંયા આપણે 12 વેચી દીધી હોત તો 2100 રૂપિયા આપણે અહીંયા ક્યાંથી લાવત પાછા? ખર્ચ આપણે બતાવવો પડે ને, એટલા માટે અહીંયા 3000 માંથી 2100 રૂપિયા બાદ કરતા જે 900 રૂપિયા પ્રોફિટ વધે છે એ એક્સેસ ઓફ કન્ટિન્જન્સી રિઝર્વ, એ આપણે અહીંયા વેચી દઈશું ત્રણેય ભાગીદારો વચ્ચે, બરાબર. આ જ એક બાબત ખાસ આ દાખલામાં અગત્યની છે. અહીંયા આપણે જ્યારે વેચી ત્યારે 3000 બાદ કર્યા. શું કામ બાદ કર્યા? કારણ કે કન્ટિન્જન્ટ એક્સપેન્સ ખબર પડી હતી એટલા માટે. પૂરેપૂરી અનામત વેચી શકાય નહીં. જ્યારે ખર્ચ કર્યો તો 2100 રૂપિયા થયો, એટલે 900 રૂપિયા હવે શું કરો? હપ્તામાં નહીં ઉમેરો. હપ્તા માટે આપણે અનામત રાખી નથી, હપ્તામાં આપણે ઉમેરશું, પણ અહીંયા અનામત પહેલાં વેચશું અને પછી જે હપ્તામાંથી 3000 જે રિઝર્વ રાખ્યું હતું ને અહીંયા, એમાં આપણે 900 રૂપિયા પાછા બીજા હપ્તામાં એડ કરશું. એટલે આની બે અસર થશે. પહેલી જે પાકા સર્વેની રિઝર્વ હતી એ વેચતી વખતે પહેલાં બાદ કરો, પછી જે પણ વધઘટ હોય એ જે તે હપ્તા વખતે પહેલાં ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વેચી દો. અને પછી ત્રીજી અસર, પહેલા હપ્તામાંથી આપણે રિઝર્વ કેશમાંથી બાદ કરી હતી, અને જે તે હપ્તામાં ચૂકવો ત્યારે ફરી પાછું એ હપ્તામાં પ્લસ કે માઇનસ કરો. એટલે 4 અસર થઈ આની, બરાબર. હવે આગળ જોઈએ શું થશે. તો 18000, 9000 અને આ પ્રોફિટ આપણે એડ કરીશું એટલે આ પ્રમાણે રકમ થઈ જશે બધાની. ચલો, હવે સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ જે છે એ ઇન્સ્ટોલમેન્ટની રકમ હતી 60000, જેમાં એક્સેસ ઓફ કન્ટિન્જન્સી રિઝર્વ 900 પ્લસ કરશું. જે આપણે પહેલા હપ્તામાંથી 3000 રૂપિયા બાદ કર્યા હતા એમાંથી 2100 રૂપિયા ચૂકવી દીધા, એટલે 900 રૂપિયા અહીંયા પાછા એડ કરી દઈશું. હવે એમાંથી પહેલાં તો લોન ચૂકવી દઈશું બંને પાર્ટનર્સની, ચૂકવી શકાય એમ છે. 16000, 8000 હતી, પૂરેપૂરી લોન ચૂકવાઈ જશે. પછી વધશે 33900. હવે પાર્ટનર્સની કેપિટલ ચૂકવવાનો ક્રમ આવી ગયો. તો મેક્સિમમ લોસ મેથડ છે એટલે પહેલાં તો ટોટલ કેપિટલ ગણી લો. તો ટોટલ કેપિટલ થઈ જાય છે 1,17,900. માઇનસ કરી દઈશું એમાંથી ઇન્સ્ટોલમેન્ટ. ઇન્સ્ટોલમેન્ટ અત્યારે કયો છે? સેકન્ડ જ ચાલે છે, હજુ 33900 બાકી હતા ને ડિવાઈડ કરવા માટે. તો એ બાદ કરશો તો મેક્સિમમ લોસ આવી જાય છે 84, જે ડિવાઈડ કરી દઈએ 541ના રેશિયો પ્રમાણે. તો 36,000, 33,600, 42,000 એન્ડ 8,400. તો આ રકમ જે આવશે એ શું કહેવાશે? અમાઉન્ટ ડિસ્ટ્રીબ્યુટેડ. અને ફ્રેન્ડ્સ અહીંયા કોઈ પણ ભાગીદારની રકમ માઇનસમાં નથી આવતી, તો આપણે બધી જ રકમ વેચી શકાશે. પેમેન્ટ કરીશું તો જે અહીંયા ઉપર રકમ હતી એનું એ જ બેલેન્સ વધશે 33,600, 42 એન્ડ 8,400. નાવ લાસ્ટ એન્ડ થર્ડ ઇન્સ્ટોલમેન્ટ. ટોટલ બેલેન્સ લખી દઈએ પહેલાં 84, થર્ડ ઇન્સ્ટોલમેન્ટ મળે છે 51. યસ, હવે થર્ડ ઇન્સ્ટોલમેન્ટમાં પણ ધ્યાન આપો ખાસ. થર્ડ ઇન્સ્ટોલમેન્ટ વખતે પણ એક સૂચના હતી, ફરી રકમમાં જોઈએ.
જો થર્ડ ઇન્સ્ટોલમેન્ટ વખતે એક તો સૂચના હતી આપણને કે 4500 રૂપિયા આપણો એકચ્યુઅલ રિયલાઇઝેશન એક્સપેન્સ થયો, આપણે રિઝર્વ રાખી હતી 6000, તો 1500 અહીંયા આપણે પાછા પ્લસ કરી દઈશું, જે વધારો વધે છે ધન એક સ્ટોક લઈ જાય છે 1500 એ આપણે પાછા અહીંયા પ્લસ કરશું, અને એક એવો ખર્ચ જે કમ્પલસરી પેમેન્ટ કરવા માટે આવી ગયો એ થર્ડ ઇન્સ્ટોલમેન્ટ વખતે, જે આપણે લાયબિલિટી તરીકે અહીંયા ફોર્મેટમાં પણ લખ્યું નથી, બેલેન્સ શીટમાં પણ નથી, અચાનક જ ચૂકવવાનો થઈ જાય છે અને ચૂકવવો પડે છે, તો એ સીધું જ આપણે ઇન્સ્ટોલમેન્ટની એમાઉન્ટમાંથી જ બાદ કરી દેવાનું. તો અહીંયા 3 એડજસ્ટમેન્ટ કરવાના આવશે લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટમાં. સૌથી પહેલાં પ્લસ કરી દઈએ સ્ટોક જે લીધો છે એ, એટલે આપણને હપ્તાની કુલ રકમ કેટલી મળે છે એ મળી જાય. ત્યાર પછી જે રિઝર્વની એક્સેસ હતી એ પ્લસ કરી દઈએ 54000, અને હવે જે ખર્ચ ચૂકવવાનો થયો એ ખર્ચ બાદ કરી દઈએ. એક્સપેન્સ ચૂકવ્યું આપણે 18000, તો ઇન્સ્ટોલમેન્ટની અમાઉન્ટ થઈ ગઈ 52200, જે બાદ કરતાં મેક્સિમમ લોસ થઈ જાય છે 31800, જે ડિવાઈડ કરી દઈશું ત્રણેય પાર્ટનર્સમાં 5:1 રેશિયો પ્રમાણે, એટલે આ પ્રમાણે અમાઉન્ટ ડિસ્ટ્રીબ્યુટેડ મળશે. એ પણ ત્રણેય પાર્ટનર્સની પ્લસમાં જ આવે છે, એટલે કોઈ સરપ્લસ આપણે ગણવાની જરૂર નહીં પડે. તો જે 12720 એ જ આપણું થઈ જશે ફાઇનલ આન્સર. 12720, 15900 અને 3180. બરાબર છે. તો આ ક્વેશ્ચનમાં ખાસ અગત્યના પોઈન્ટ્સ હતા કન્ટિન્જન્સ લાયબિલિટી, કન્ટિન્જન્સ રિઝર્વ, અને પાર્ટનર્સ એક મિલકત લઈ જાય છે તો એની ઇફેક્ટ કઈ રીતે આપો, અને લાસ્ટ આપણે કન્ટિન્જન્સ લાયબિલિટીનું પેમેન્ટ કર્યું ત્યારે એની કેટલી અસર થઈ 4. બરાબર છે. તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ. ઓકે, ચલો આવો જ ક્વેશ્ચન હોમવર્કમાં તમારે આજે જે મેં તમને પોઈન્ટ્સ કરાવ્યા એ ટાઈપના પોઈન્ટ્સ વાળો છે, સમ નંબર 10, જે દરેકે પ્રેક્ટિસમાં કરવાનો છે. બરાબર છે. અને દરેક લેક્ચરમાં હું ખાસ કહું છું જ કે કોઈ પણ ક્વેરી હોય હોમવર્કમાં ક્યાંય તો તમે મને પૂછી શકો છો, એના માટે કોઈ તમારે વેઇટ કરવાની જરૂર નથી. બરાબર. ક્વેશ્ચન ગણ્યા પછી કોઈ પણ ક્વેરી હોય તો તમે એનો સ્ક્રીનશોટ કે એવું લઈ અને મોકલી શકાય કે અહીંયા પ્રોબ્લેમ છે, મને આ પોઈન્ટ નથી સમજાતો, એટસેટ્રા. જે પણ તમે કહેશો તો એનું સોલ્યુશન થશે. બરાબર છે. એટલે પૂછશો એટલા તમને વધુ જાણવા મળશે. અને અત્યારે આપણી પાસે ફેસ ટુ ફેસ ક્લાસ નથી, તો એમ છતાં પણ આપણે સોલ્યુશન કરી શકીએ છીએ એનું, પણ એના માટે તમારે પૂછવું પડશે. ઓકે, ચલો. તો હોમવર્કમાં ક્વેશ્ચન નંબર 10 કરવાનો છે દરેકે. જય પ્રભુ ટુ